દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કાજલ બેનીબાના ઘરે આ જમવાનું કોણે કોણે બનાવ્યું। આજે તો શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી તેમના ઘરે છે અને કાજલબેનના ઘરેથી કોણ કોણ આજે ઠાકોર ફેમિલીના લોકો રિટર્ન થવાના છે અને કોણ લોકો ત્યાં રોકાવાના છે અને સંજયભાઈ આ દિવ્યાંશ ભાણાભાઈ માટે કઈ વસ્તુ લાવ્યા, કોણ કોણ અહીંયા રોકાશે અને કોણ ઘરે જશે, જમવામાં શું શું બનાવ્યું છે તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, તમને વધારે રાહ ન જોડાવતા આપણી વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ કે ઠાકોર ફેમિલીના લોકોના વિડીયો હોય તો જોવાની મજા જ પડી જાય। આપણે હંમેશા તેમને આવી જ રીતે સપોર્ટ કરતા રહીશું। તો જુઓ, આજે તો બધા લોકો કાજલ બેનીબાના ઘરે જ છે, એટલે કે શિલ્પા ભાભી, પાર્વતી ભાભી, સંજયભાઈ, રણજીતભાઈ અને રાકેશભાઈ અને આ મિતાંશ તો કેટલું સરસ મજાનું રમી રહ્યો છે ને એકદમ ક્યુટ બચ્ચું, એટલે કે એકદમ ક્યુટ કાનુડો છે। તો દોસ્તો, રણજીતભાઈ અને સંજયભાઈ દિવ્યાંશ ભાણાભાઈ માટે સરસ મજાનો થોડોક નાસ્તો એટલે કે તરબૂચ અને સંતરા લઈને આવી ગયા છે અને કાજલ બેનીબાના ઘરે રસોઈની તૈયારીઓ થઈ રહી છે। જુઓ, રસોડામાં છે શિલ્પા ભાભી, પાર્વતી ભાભી અને કાજલ બેનીબા। કાજલ બેનીબા પણ જુઓ રસોઈમાં બધી તૈયારીઓ કરી રહ્યા છે, એટલે કે તેઓ બનાવી રહ્યા છે ભાત, પાર્વતી ભાભી રોટલી વણી રહ્યા છે અને શિલ્પા ભાભી રોટલી શેકી રહ્યા છે। આમ એક સાથે બધી જ ગરમા ગરમ રસોઈ તૈયાર થઈ રહી છે। તો જુઓ, બધા લોકો વાતોચીતો પણ કરી રહ્યા છે અને જમવાનું પણ રેડી થયું છે। અને દોસ્તો, આવી રીતે રણજીતભાઈ, સંજયભાઈ, પાર્વતી ભાભી, શિલ્પા ભાભી, રાકેશભાઈ બધા જ લોકો કાજલ બેનીબાના ઘરે ગયા તો કાજલબેનને પણ બહુ સારું લાગ્યું। એમના ચહેરા પર પણ થોડીક વાર તો ખુશી જોવા મળી જ નહીં, સાચી વાત નહીં? તો ભાઈ ભાભીને જોઈ કાજલ બેનીબા તો ખુશ જ થઈ ગયા અને કાજલ બેનીબાની ચહેરાની ખુશી જોઈને ભાઈઓને પણ આનંદ તો થાય જ ને કે બેનીબા ખુશ હોય તો એનાથી મોટી ખુશીઓ કઈ, સાચી વાત નહીં દોસ્તો? જો તમને આ વાત સાચી લાગી હોય, તમે પણ મારી વાત સાથે સહમત હોય તો વિડીયોને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। જુઓ, પાર્વતી ભાભી કહે છે કે મારે તો અહીંયા રોકાવું છે, એમને તો 21-22 તારીખે લગ્નમાં જવાનું છે અને ત્યાંથી કદાચ તેઓ અહીંયા કાજલબેનના ઘરે રોકાવા માટે આવી શકે। એ હજુ ફાઇનલ નથી, પરંતુ એ ડિસ્કશન ચાલુ જ છે। જુઓ, તેઓ સરસ મજાની ફટોફટ કેવી ગોળ ગોળ રોટલી વણી રહ્યા છે અને શિલ્પા ભાભી રોટલી શેકી રહ્યા છે અને થોડીક વારમાં જુઓ વાતો કરતા કરતા જ જમવાનું પણ રેડી થઈ જવાની તૈયારીમાં જ છે। જુઓ, પાર્વતી ભાભી કહે છે કે મને કાજલ બેનીબાના ઘરે મૂકી જજો તો હું થોડાક દિવસ અહીંયા રોકાઈશ। જુઓ, કાજલબેન પણ કહે છે કે હા, તમે અહીંયા થોડા દિવસ રોકાશો અને ગુડ્ડુને પણ એવું હોય તો લેતા આવજો। જુઓ, આ રીતે થોડીક વાર તેઓ પણ ખુશ જોવા મળ્યા। કાજલબેનના ચહેરા ઉપર ખુશી હોય એનાથી મોટી ભાઈઓ માટે ખુશી કઈ, સાચી વાત ને દોસ્તો? તો જુઓ, આ બધા હળી મળીને રસોઈ બનાવી રહ્યા હતા ને આ બાજુ ઠાકોર ફેમિલીના ઘરે તો જમવાનું પણ રેડી થઈ ગયું છે। દાદા જમવા બેસી ગયા અને આ બાજુ કાજલ બેનીબાના ઘરે પણ તેમના ભાઈઓ હવે જમવા બેસી ગયા છે। સરસ મજાની ફૂલ ડીશ જમવાનું તૈયાર છે, ગરમા ગરમ જમવાનું તૈયાર અને બધા લોકો જુઓ તેમના જૂના બ્લોગ પણ જોઈ રહ્યા છે અને ત્યાં જ થોડીક કડવી મીઠી વાતો પણ થઈ ગઈ, એટલે કે સંજયભાઈએ એકદમ સત્ય અને સચોટ વાતો કરી। એ તો જેના ઉપર વીતે એને ખબર પડી, સાચી વાત નહીં? બધું વિડીયોમાં કહેવાય નહીં, પરંતુ તેમને જે વાતો કરી એ સાચી જ હતી। અને દોસ્તો જુઓ, હવે આ દિવ્યાંશ ભાણાભાઈ તો સાયકલ લઈને ચાલે ટ્યુશનીએ, તો જુઓ પાર્વતી ભાભી તેમને પૈસા આપી રહ્યા છે અને કહે છે કે મામાના ઘરે નથી આવો। તો જુઓ, દિવ્યાંશ તો હવે કેટલું સિન્સિયર થઈ ગયું છે, અહીંયા બધાનું જ કહેવું માને છે। ટાઈમસર સ્કૂલમાં જવાનું, ટ્યુશન જવાનું અને હોમવર્ક પણ કરવાનું। અને તેઓ પહેલા જ્યાં લગ્નમાં ગયા હતા તેમના ત્યાંથી આ ઓઢમણા આવ્યા છે। તો સરસ મજાની સાડીઓ લીધી છે 3 ભાભીઓને, એટલે કે શિલ્પા ભાભી, પાર્વતી ભાભી અને પૂનમ ભાભી માટે। હવે ફાઇનલી આટલું રોકાયા પછી ત્યાંથી ભાવુક ભરી વિદાય લઈ રહ્યા છે પાર્વતી ભાભી, રણજીતભાઈ અને સંજયભાઈ। અને દોસ્તો, શિલ્પા ભાભી અને રાકેશભાઈ તો કાજલબેનના ઘરે જ હાલ રોકાવાના છે, તેમના કોઈ રિલેટિવ ત્યાં આવવાના છે, તો તેમના ભેગા થઈ 2 દિવસ રોકાઈ પછી જ આવશે। અને ઘરે આવતા વેત જ આ લાડકવાયા મિતાંશને બધાના લાડ તો જુઓ। પૂનમ ભાભી તો મિતાંશને બહુ જ મિસ કરતા હતા, પછી તો દાદીમાએ તેડી લીધો અને પછી દાદાએ। જુઓ, મિતાંશને તો બધાની જોડે તેડવાની મજા જ આવી ગઈ છે, એટલે કે મિતાંશનો સૌનો વાલો અને સૌનો દુલારો છે। અને પૂનમ ભાભી કહે છે કે ઘરમાં બધા આવ્યા તો જ ઘર હર્યુભર્યું અને સરસ લાગ્યું। બધાને જોઈન્ટ ફેમિલીમાં રહેવું આ ફેમિલીને સારું જ ગમે છે। લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।